વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા જૂની ડીપી હટાવી નવા બીચપોલ લગાવવાનું કામ 2 દિવસ ચાલશે। આ વિસ્તારમાં મેન્ટેનન્સના ભાગરૂપે આ કામગીરી ચાલી રહી છે। આ વિઠ્ઠલવાડી એરિયા છે અને અહીંયા જૂનું ટીસીડીપી સ્ટ્રક્ચરની જગ્યાએ અમે નવું ટીસીડીપી સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે અને અમારા પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર આ કામગીરી થઈ રહી છે। અમારા એમજીવીસીએલ અંતર્ગત અમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની કામગીરી કરતા હોય છે, જ્યાં જૂનો કોડ કે જૂનું ટીસી સ્ટ્રક્ચર હોય તો એને અમે નવું ટીસી સ્ટ્રક્ચર ઊભું કરતા હોય છે। એમાં કોઈ પણ જાતનો ચાર્જ ગ્રાહકો જોડેથી લેવામાં આવતો નહીં, એ અમારા એમજીવીસીએલની અંતર્ગત જ અમે કરીએ છીએ। તો તે અંતર્ગત જ આ કામગીરી ચાલે છે અને અમુક અરજદાર આજુબાજુના લોકોએ બી અમને માહિતી આપેલી, પરંતુ એની પહેલાં અમે આ કામગીરી અમારી મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ સીએફસી રારબાગથી બધી એમના ધ્યાનમાં હતું અને એમને એ બધી કામગીરી પ્રોસેસમાં ચાલુ કરી દીધી હતી। આ કામગીરી આજે અત્યારે 3 કલાક જેવી કામગીરી 3-4 કલાક ચાલશે અને આવતીકાલે બી 3-4 કલાક જેવી કામગીરી ચાલશે। આ કામગીરી દરમિયાન આપણે આ વિઠ્ઠલવાડી નાની શાક માર્કેટ અને આજુબાજુનો જે વિસ્તાર જે છે એટલા એરિયામાં જ લાઇટો બંધ છે। બાકી બધા એરિયામાં જે આપણો પાવર સપ્લાય છે એ રાબેતા મુજબ ચાલુ છે। માત્ર આ વિસ્તાર જ્યાં કામગીરી માટે સેફટી માટે લાઇટો બંધ કરેલ છે।